गुजरात के वडोदरा में आज नगर पालिका की समीक्षा बैठक का आयोजन किया गया। बैठक में आगामी मॉनसून को ध्यान में रखते हुए प्री मॉनसून कार्यों की प्रगति पर चर्चा की गई। वडोदरा में आज नगर पालिका की समीक्षा बैठक म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में आयोजित हुई, जिसमें प्री मॉनसून तैयारी की विस्तार से समीक्षा की गई। बैठक में अधिकारियों ने शहर के विभिन्न क्षेत्रों में चल रही गटर, नालों और जल निकासी व्यवस्था की सफाई की जानकारी साझा की। बैठक में जल भराव की समस्या वाले क्षेत्रों पर विशेष ध्यान देने के निर्देश दिए गए। समीक्षा बैठक के दौरान अधिकारियों को स्पष्ट निर्देश दिए गए कि शहर भर में चल रहे सभी प्री मॉनसून कार्यों को तय समय सीमा के भीतर पूरा किया जाए। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં. અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કરી હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવ્યું છે. અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની लगभग 206 स्पॉट्सની ઉપર અત્યારે 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે. લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે. બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો કરવો જોઈએ. પેચસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવી જોઈએ. સ્પોટ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ. વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ. પહેલાં જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ. સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે. સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે, બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. 10 તારીખ જૂન 10 તારીખ પહેલાં પૂરું કરવાની સૂચના આપી છે. પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમે કરે છે. ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ પાણી પુરવઠાને વધારે બોલાવ્યા હતા. ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે. એટલે વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે. અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને કેસતા હોય એના માટે એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે. હજી 10% કામ બાકી છે. સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે, 4 સબ ખાસ છે. 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે. કેચમેન્ટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું. આશા રાખીએ કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રહ્યું છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી પાણી રહે તો ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ એ માટે